જય માતાજી મિત્રો, આજે અમે નીકળી ગયા છે અમારી સાઈડ ઉપર તડકેશ્વર સુરતથી નીકળ્યા છીએ અને એટલી વારમાં તો આવી ગયું ટ્રાફિક. તો હવે સાંજે ઊભા રહી જાઉં, તડકો છે જોરદાર. અને પછી તો આપણે નીકળી ગયા પેટ્રોલ પંપે પહોંચ્યા તો આ લોકો બાટલો ભરી લઈએ પાણીનો. આપણે મફતનો જ ભરવા જોવે. હા જો પછી આપણે કરી ટાંકી ફૂલ તો નથી થઈ, થોડીક જ થઈ, તમે જોઈ લો. પણ પહેલાં એ જોઈ લો આપણે ક્યાંથી પુરાયું, અહીંયાથી જ પેટ્રોલ તો પુરાઈ લીધું. હવે તમને ટાંકી બતાવીશ તો આખો વિડીયો પતી જાય, એટલે એને જવા દો સાઈડમાં. અને ત્યાંથી નીકળી ગયા હાઈવે પર. એમાં આવી ગઈ આપણી સુરતની આન બાન શાન ને રાજ હોટલ, જ્યાં હોટલને સૌ કોઈ જાણતા જશે, ગામડે જવાવાળા વ્યક્તિ. એ હાલો હોટલને કરો સાઈડમાં અને થોડાક આગળ જઈએ. ત્યાં આવી ગયો આપણો હાઈવે પર દેખાય છે ને મોટા ખટારા. હાલો અમે માતાજીની દયાથી અસીમ કૃપાથી હાઈવે ચડી ગયા છીએ. હવે ત્યાંથી હવે મોરો જવા દેવાનો છે. પણ નહીં, મોરો ના જવાય, કેમ કે આગળ બે ઊભા છે હાથી. હવે ત્યાંથી અમારે રાઈટ લેવાનું છે. રાઈટ લઈને આગળ આવ્યા તો આવી ગઈ કેનાલ. આ જોઈને આપણને એવું લાગે કે આપણે ગામડામાં આવી ગયા, વાતાવરણ જેવું હતું ત્યારે. પછી ત્યાંથી અમે આગળ ગયા. પછી થોડું લાગ્યું કે હાલો અમે આમાં પોતાનો વિડીયો પણ લઈ લઈએ, કેમ કે આપણો વિડીયો આપણે ના થોડું હાલે. પછી આ ટર્નિંગ આવી ગયું. ટર્નિંગ પતશે એટલે સીધા આપણી કંપનીમાં. આ ટર્નિંગ પતી ગયું. ટર્નિંગ પત્યા પછી આપણે આપણી કંપનીમાં પહોંચી ગયા છીએ. આવી ગઈ કંપની કોસ્મિકમાં જાશું, પણ એ કંપની આપણી નથી. આ મશીન દેખાય છે અને આ બધું દેખાય છે, માણસો કામ કરે, એ આપણા નથી. આપણું તો ખાલી ઉપર જે સીલિંગ છે એ જ. તો હાલો હવે આપણે આપણું કામ ચાલુ કરીએ. અને અહીંયાથી કામ ચાલુ કરશું એટલી વારમાં તો પતી ગયું. એ તમને નથી બતાવ્યું. હવે અહીંયાથી નીકળી ગયા રિટર્ન. અને પાછું એ ટર્નિંગ આવ્યું, એ નથી, બીજું ટર્નિંગ છે. આ ટર્નિંગ પાર કરશું એટલે પાછો આપણે હાઈવે આવી જશે, એ તમે જોઈ શકશો. અને એટલી વારમાં હાઈવે આવી ગયો. હાઈવેથી આપણે બહાર આવ્યા અને આવી ગઈ પાછી હોટલ. કઈ? રાજ હોટલ. હવે ત્યાં કંઈ ઘડીક બેસશું, ચા પાણી કરશું. અને આ હોટલે ચા પાણી કરીને પછી આપણે નીકળશું. જોઈ લો તમે, બાલાજી પાન અને રાજ ટી હોટલ.